ચા નાસ્તો કમ્પ્લીટ કરી દીધો છે અને હવે સાપુતારાથી શેરડી નીકળી રહ્યા છે. ઘણી બધી શોપ છે ચોકલેટની બી અને હેન્ડીક્રાફ્ટ આઇટમો જોઈતી હોય જે આદિવાસી અહીંયાના બનાવ્યું છે એ પણ અહીંયા મળી જાય છે. જો તમે જોઈ શકો છો આ સીએનજીની લાઈન છે ત્યાં સુધી લાગેલી છે. એટલે જ પછી મેં ડિસાઈડ કર્યું બધું સાપુતારામાં આપણે ડીઝલ મળે જ છે તો ભરાઈ દે, ફૂલ ટેન્ક કરી લઈએ, જેથી આગળ કદાચ ના મળે તો વાંધો ના આવે. જ્યારે બી થોડું ઓછું થશે ડીઝલ, જાણે કે 25% ઓછું થશે અને કશે મળતું હશે તો ભરાઈ જ લેવાનું એવું નક્કી કર્યું છે. જેથી શું થાય કે આગળ ના મળે તો આપણે ફરીથી આપણા ઘર સુધી, અમદાવાદ સુધી પહોંચી શકીએ. એટલે એના માટે ડિસાઈડ કર્યું છે જો ફૂલ ટેન્ક હશે, શિરડી અહીંયાથી આપણે 500 કિલોમીટરની આસપાસ થાય છે, જે એટલા કિલોમીટર કાર ફૂલ ટેન્કમાં ચાલી શકે છે. એટલે શિરડી પહોંચીએ ત્યારે ફૂલ ટેન્ક કરાવી જ લેવાનું છે અને જો કદાચ મળતું બંધ થઈ જાય તો પાછા આપણે અમદાવાદ પહોંચી જઈ શકીએ. ટાંકી પાછી પણ ફૂલ કરાવી દીધી છે સાપુતારામાં. જોઈ શકો છો અત્યારે 24 લીટર ડીઝલ આવ્યું 2409. હવે જોઈ શકો છો મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે અને ગુજરાત ને મહારાષ્ટ્રના રસ્તાના ડિફરન્સ ખબર પડી જ જશે. 3:30 ની આસપાસ આપણે શિરડીમાં હોટલ પર પહોંચી ગયા છે. હોટલ તમે જોઈ શકો છો મારા પાછળ મેરીગોલ્ડ હોટલ છે. કાર પાર્ક કરી દીધી છે. હવે પહેલાં હોટલમાં ચેક ઇનની ફોર્માલિટી પૂરી કરી દઈએ. મેં આ હોટલ ઓનલાઈન સર્ચ કરી હતી, મને સારી લાગી હતી એટલે મેં ઓનલાઈન જ બુક કરાવી દીધી હતી. મને 2 નાઇટનો આની અંદર પડ્યું તો વિથ એક્સ્ટ્રા બેડ અને વિથ બ્રેકફાસ્ટ કોમ્પ્લિમેન્ટરી 10,500માં. તો તમને રૂમ પણ આપ્યું. આ છે બાથરૂમ. તો હું તમને દર્શન અંદરથી તો નહીં કરાવી શકું, પણ આ લાઈવ દર્શન તમને કરાવી દઉં છું. શિરડી સાંઈબાબાના દર્શન ખૂબ સરસ રીતે થઈ ગયા અને હવે જઈએ છીએ શનિ સિંગરાપુર શનિદેવના દર્શન કરવા માટે. અત્યારે રસ્તામાં જ છે, 2 કલાકનો રન છે શિરડીથી, તો 2 કલાકમાં પહોંચી જઈશું અને ત્યાં પહોંચીને તમને પણ દર્શન કરાવીશું. શનિ સિંગરાપુર પહોંચી ગયો છું અને અહીંયા આ રીતનું અહીંયા પાર્કિંગ છે. અહીંયાથી એન્ટ્રી છે અને આ રીતનું પાર્કિંગ છે. અહીં તમને તમારી કાર પાર્ક કરવાની હોય છે અને આ બધી જે શોપ છે એમાંથી પૂજાની સામગ્રી લેવાની હોય છે. મંદિર સામેની સાઈડ છે, આ બાજુ મંદિર છે, પણ અહીંયાથી એન્ટ્રી કરી નીચેથી અંડરગ્રાઉન્ડ થઈ રોડમાં નીચે થઈ અને ત્યાં મંદિરમાં જવાનું છે. જો તમે શનિદેવને પર્સનલી તેલ ચડાવવા માંગતા હો તો 500 રૂપીસ પર પર્સનનો પાસ હોય છે, જે મેં લીધો છે. એટલે આપણે શનિદેવ પાસે જઈ અને ડાયરેક્ટ તેલ ચડાવી શકીએ છીએ. રાતના 11 થઈ ગયા છે અને પેટ પૂજા આ હોટલમાં કરી દીધી છે. રસ્તામાં હાઈવે પર જ હતી. હવે જઈએ છીએ હોટલ પર અને સુઈ જઈએ છીએ. આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલે તમને બીજી જગ્યાએ લઈ જઈશ. ગુડ નાઇટ.